સાથે સાથે જે એન્ટ્રીમાં જે વચ્ચે મહેમાનો ઊભા છે એમને પણ વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે, પ્રમાણે અહીંયા સ્થાન ગ્રહણ કરે। પુષ્પરસ કાઉન્ટરથી જે 31મા સમૂહલગ્ન સમારોહના ભાગીદાર થયા છે અને આજે પ્રભુતામાં પગલા માંડવાના છે। એક વખત જોરદાર તાળીઓથી આપણે વરરાજા તેમજ કન્યાને વધાવીએ કે જેમના એક નિર્ણયથી આજે અમે આ સમારોહની શુભ શરૂઆત કરી રહ્યા છીએ। દાતાશ્રીઓ હોય છે, મહેમાનશ્રીઓ હોય છે, વડીલશ્રીઓ હોય છે, પરંતુ એક આ નિર્ણય અમારા સમારોહની શુભ શરૂઆત કરે છે। એટલે માટે આપણે વર કન્યાને તાળીઓના જોરદાર નાદથી વધાવીએ, કારણ કે જ્યારે એમની હા હોય ને ત્યારે અહીંયા ફોર્મ ભરાય છે। એટલે સૌથી મોટા હિસ્સેદારી આપણે વર કન્યા છે કે 2 મિનિટ માટે આપણે જે વિધિ છે એ વિધિ થોડીક અટકાવવી પડશે, કારણ કે રાષ્ટ્રગીતની શરૂઆત કરવાની હોય। દરેક વરદાદાને નમ્ર વિનંતી કે ખાલી ફક્ત ને ફક્ત 2 મિનિટ માટે પોતાની વિધિ અટકાવે। તમામ મહેમાનશ્રીઓને વિનંતી કે મંચ પર આગળ બેસવાની સુંદર વ્યવસ્થા કરેલી હોય। બહેનોને પણ નમ્ર વિનંતી કે અહીંયા આગળ બેસવાની સરસ ભારત માતા કી વંદે વંદે। ખૂબ સરસ 31મા સમૂહલગ્ન સમારોહમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, ભાઈઓ બહેનો, વડીલ બંધુઓ, ઘોબા ગામના આગેવાનશ્રીઓ, સુરતથી પધારેલા તમામ ટીમ કાર્યકર્તા તેમજ દાતાશ્રીઓનો શ્રી ઘોબા પટેલ સમાજ આજની તારીખ 22/2/2026 31મા સમૂહલગ્ન સમારોહમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે। આગળની જે આપણે દીપ પ્રાગટ્ય કરવાનું હોય, આગળની જે કંઈ પણ રૂપરેખા છે, મારા સાથી મિત્ર એવા પિયુષભાઈ પડસાળાને વિનંતી કે આગળની કાર્યક્રમની રૂપરેખા વર્ણવે। પિયુષભાઈ પડસાળા। લગ્ન વિધિની શુભ શરૂઆત કરવાની હોય, વરદાદાને વિનંતી કે આપણા જે સંસ્કૃતના શ્લોક છે એમથી શરૂઆત કરી વિધિની અહીંથી શરૂઆત કરાવે। श्री गणेशाय नमः। श्रीष्ट देवताभ्यो नमः। श्री कुलदेवताभ्यो नमः। जय श्री स्वामीनारायण भगवान नमः। वक्रतुंडं महाकाय सूर्यकोटि समप्रभ
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा આવેલ ભૂદેવોને નમ્ર વિનંતી કે હામૈયાની તૈયારીઓ કરાવે. અસ્તુ. શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ ખોબા દ્વારા આયોજિત 31મો સમૂહ લગ્ન સમારોહ ખોબાના આંગણે પધારેલા મારા માનવતા મહેમાનો, આ સમારોહના અધ્યક્ષ એવા બાલુભાઈ વલ્લભભાઈ સેલડિયા, સમારોહના મુખ્ય યજમાન શ્રી મધુભાઈ કે સવાણી અમેરિકા, સમારોહના ઉદ્ઘાટક શ્રી ધીરુભાઈ હરિભાઈ માંગરોળિયા પિયાવા, સમારોહના મુખ્ય મહેમાનશ્રીઓ, સમારોહના અતિથિ વિશેષશ્રીઓ, સમારોહના ચીજવસ્તુઓના દાતાશ્રીઓ, સમારોહના સહભાગી દાતાશ્રીઓ તેમજ અમારા આમંત્રણને માન આપીને આજે આપણા પટાંગણની અંદર વરપક્ષ, કન્યા પક્ષ તેમજ આ સામાજિક કાર્યની અંદર, ઉત્કર્ષ કાર્યની અંદર જે પણ કાંઈ મહેમાનો આજે ખોબા ગામને આંગણે પધારેલા છે એવા તમામ ભાઈઓ તથા બહેનોનું હૃદયપૂર્વક આપનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. મારા સાથી મિત્રએ જે પણ કાંઈ જાહેરાત કરી, આ સમારોહને અનુલક્ષીને જે પણ કાંઈ નામની નામાવલી જાહેરાત કરી, એ તમામ મારા માનવતા મહેમાનોને જેને પણ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવાનું નામ કીધું હોય, આ પટાંગણની અંદર હો તો આપ આપનું યોગ્ય સ્થાન ગ્રહણ કરશો. ટૂંક સમયમાં આપણે દીપ પ્રાગટ્ય વિધિ કરીને આપણે આ 31મા સમૂહ લગ્ન સમારોહને ખુલ્લો મૂકવાનો છે. સભા મંડપમાં વરપક્ષ અને કન્યા પક્ષ બંને પક્ષ તરફથી દીકરી અને દીકરા આવી ચૂક્યા છે. મારા કાર્યાલય વાળા મિત્રોને નમ્ર વિનંતી, એકવાર જરૂરથી ચેક કરી લેજો. કદાચ કોઈ કન્યા પક્ષ કે વર પક્ષ બાકી હોય તો એમને ફોન કોલ્સ દ્વારા વિધિવત રીતે સમય અનુસાર એમને જાણ કરીને આજના આ સમૂહ લગ્ન સમારોહની અંદર સમયતાના અને સગવડતાના ભાગરૂપે સહભાગી થાય અને કાર્યની અંદર સાથે જોડાઈને એમનું કાર્યનું વિધિનું પ્રાણ કરે. આગળ સ્વયંસેવક ભાઈઓને મારી ખાસ નમ્ર વિનંતી છે, તેમજ અમારા જે માનવતા મહેમાનો છે એમને પણ હું ખાસ નમ્ર નિવેદન કરું છું કે સભા મંડપની અંદર લગ્ન વિધિની અંદર જેટલા જરૂરી હોય એટલા મિત્રો આપ એમાં કાર્યની અંદર રહેશો. બાકીના તમામ મિત્રો અહીં ભારતીય બેઠક પ્રમાણે ભાઈઓ તથા બહેનોની બેઠક વ્યવસ્થા કરેલી હોય તો આપ એમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશો, સ્ટેજના કાર્યક્રમની અંદર ભાગ લેશો. તેમજ ચા પાણી અને કાર્ય લઈને આગળ હજી ઘણા બધા મિત્રો તેમજ જાન પક્ષ હોય કે વર પક્ષ હોય આપણા માનવતા મહેમાનો હજી અંદર ઊભા છે, આટા ફેરા મારે છે. મારો અવાજ આપને સંભળાતો હોય તો બે હાથ જોડી કર પ્રાર્થના કરું છું કે આજ અમારા આંગણે આપ મહેમાન બનીને આવ્યા છો. આપના માટે અમે સુંદર મજાની શક્યતા હોય એટલે અમે બેઠક વ્યવસ્થા કરી છે. અમારા આંગણાને શોભાવશો તો આપને નમ્ર વિનંતી કરું છું કે ભારતીય બેઠક પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. તેમજ મારા તમામ સાથી મિત્રોને જે પણ કંઈ નાનામાં નાની જવાબદારી સોંપવામાં આવેલી હોય કે મોટામાં મોટી જવાબદારી સોંપવામાં આવેલી હોય, આપણા કોઈ કાર્ય બાકી ન રહે, તેમજ કોઈ બાકી હોય તો એમની નોંધ કરીને સુંદર મજાના કાર્યને પરિપૂર્ણતાને આખરો ઓપ આપશો. તેમજ મારા મંચની બાજુમાં એક ચાંદલા કાઉન્ટર છે, તેમજ પટાંગણની બાજુમાં આપણે જે એન્ટ્રી ગેટ છે ત્યાં પણ એક ચાંદલા કાઉન્ટર રાખવામાં આવેલું છે. મારા આંગણે પધારેલા, અમારા ખોબાના આંગણે આજે આ સમૂહ લગ્ન સમારોહના કાર્યમાં પધારેલા બહારથી તમામ મહેમાનોને આજે એક સામાજિક ક્રાંતિના ભાગરૂપે જ્યારે સમૂહ લગ્નનું અને સામાજિક ક્રાંતિનું આ પગથિયું પગલાં પાડી રહ્યા હોય, આ 31મા વર્ષની અંદર અમે જ્યારે આગળ વધી રહ્યા હોય ત્યારે આપની યથાશક્તિ પ્રમાણે
ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે ગોબા ગામને આંગણે 31મા સમૂહ લગ્નની અંદર જે પણ યથાશક્તિ હોય આપની શક્તિ પ્રમાણે આપ એમાં નામ નોંધાવી શકો છો. જે એક સમાજના ક્રાંતિના ભાગ રૂપે આપનું યોગ્ય દાન, એક મહારૂપી દાન અમે એમને ગણીને આજે આ સમાજની અંદર એમને વહેંચીને આવા સમાજના કાર્યને આગળ વધતા રહે એવી અમને પ્રેરણા મળે, ભૂખ મળે એવી હું આપની પાસેથી આશા રાખું છું. ગોબા પ્રાથમિક શાળાની નાની નાની બાળાઓ ભૂલકાઓ પણ અહીંયા તૈયાર થઈને આવી ચૂકી છે. અમારા મહેમાનોનું સ્વાગત કરવું એક અમારો અભિન્ન અંગ હોય છે. આપણે ખૂબ જ સરસ મજાના અગ્નિ દેવતાની સાક્ષીએ આપણે દીપ પ્રાગટ્ય કરીને આપણે સમૂહ લગ્ન સમારોહના કાર્યને ખુલ્લા મૂકતા હોઈએ છીએ. ત્યારે હું નમ્ર વિનંતી કરીશ આજના આ 31મા સમૂહ લગ્ન સમારોહના દીપ પ્રાગટ્ય વિધિ માટે કે આજના 31મા સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ એવા બાલુભાઈ વલ્લભભાઈ શેલડિયા, સમારોહના મુખ્ય યજમાન શ્રી મધુભાઈ કેશવાણી અમેરિકા, સમારોહના ઉદ્ઘાટક શ્રી ધીરુભાઈ હરિભાઈ માંગરોળિયા પિયાવા, તેમજ સમારોહના મુખ્ય મહેમાનશ્રીઓ, સમારોહના અતિથિ વિશેષશ્રીઓ, બાકીના મારા મહેમાનો જે પણ કંઈ મેં આમંત્રિત કર્યા છે, સ્ટેજ પર સ્થાન ગ્રહણ કર્યું છે તેવા તમામ મહેમાનોને હું નમ્ર વિનંતી કરીશ. અમારા સમાજના પ્રમુખ અને મંત્રીશ્રીને નમ્ર વિનંતી કરીશ કે આજે આપણા 31મા સમૂહ લગ્ન સમારોહને દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા આપણે ખુલ્લો મૂકવાનો હોય, હર્ષ ઉલ્લાસ સાથે આપણા કાર્યક્રમની શરૂઆત કરવાની હોય ત્યારે સ્ટેજ પરના મહેમાનો, સમારોહના અધ્યક્ષ, યજમાન, ઉદ્ઘાટક તેમજ સાથી મહેમાનો આપ દરેકને નમ્ર વિનંતી કરું છું કે આપ આગળ આવશો અને આજના કાર્યક્રમને આપણે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકીને હર્ષ ઉલ્લાસ સાથે સબ સાથ જોડાઈને આપણે આ કાર્યક્રમને શરૂઆત કરીએ.